સુરતમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરાઈ રહી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જે કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. આ પ્રસંગે શહેરની વિવિધ સરકારી શાળાઓમાં અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક પ્રવેશ આપવામાં આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે લગભગ 5000 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યોનું જણાવ્યું હતું, જે સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. હર્ષ સંઘવીએ શિક્ષકોને બાળકોના ભવિષ્ય નિર્માણમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકાની યાદ અપાવી શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા આહવાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સુરત સહિત રાજ્યભરમાં હાલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે, જેમાં સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.